અમદાવાદની સરખેજ રોજા કમિટી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી રોજા આસપાસ 5 મિનિટ ઊભું ન રહી શકાય તેવી સ્થિતિ હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ઐતિહાસિક ધરોહર પાસે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદ છે। ગેરકાયદે સુએઝ લાઇનનું તળાવમાં જોડાણ કરતા સ્થિતિ વણસી હોવાની ફરિયાદ। અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પણ ઐતિહાસિક ધરોહરની લઈ ચૂક્યા છે મુલાકાત। હાઈકોર્ટે એએમસી આર્કિયોલોજીકલ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી। 24 નવેમ્બરના હાઈકોર્ટમાં હાથ ધરાશે વધુ સુનાવણી। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઈન ઉપર જોડાયા છે। તેજસ, જે આ સરખેજ રોજા છે, આજુબાજુ એટલી ગંદકી છે, સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે, શું વિગતો છે? સરખેજ રોજા જે તળાવ આવેલું છે તે તળાવની અંદર સુએજ ની જે લાઈન જોડી દેવામાં આવી ગેરકાયદેસર રીતે, અને તેના કારણે જે તળાવની અંદર ગંદકી ફેલાય છે તેના કારણે તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ સાથે સરખેજ રોજા કમિટીએ ગુજરાત હાઈકોર્ટની સમક્ષ દાદ માંગી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સંબંધિત પક્ષકારોને આ બાબતે જરૂરી નિર્દેશો જારી કરવામાં આવે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યાંક ને ક્યાંક એવો પણ બચાવ કર્યો કે આ સમગ્ર મુદ્દો જે છે તે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે છે, કારણ કે આ એક ઐતિહાસિક ધરોહર છે। બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવો પણ દાવો કર્યો કે જે શિંગોડાના તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે તે હાલ ચાલી રહ્યું છે। જો કે હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે જે ઐતિહાસિક ધરોહર છે અને સાથે સાથે જ જ્યાં વિદેશથી આટલા બધા લોકો આવતા હોય છે, સાથે જ ઐતિહાસિક ધરોહરની સાથે સાથે ઐતિહાસિક મહત્વ ધરાવતું જ્યારે ઇમારત છે ને તેને લગતું તળાવ છે, તેવા સંજોગોની અંદર કોર્પોરેશન ચૂપ બેસી શકે નહીં। કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા બંનેને નોટિસ જારી કરીને હાઈકોર્ટે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેની મૌખિક ટકોર પણ કરી છે, ને જે કારણદર્શક નોટિસ જારી કરી છે તેના પ્રતિભાવમાં 24 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે। જી, આભાર તેજસ વિગતો આપવા માટે।